આ વિડીયો આજે જેને આંબાનું વાવેતર કર્યું છે એના માટે અને જે આંબાનું વાવેતર કરવાનું વિચારી રહ્યા છે એના માટે ખાસ રહેવાનું છે કે આપણા આંબાના ફાર્મને 1 મહિનો અને 10 દિવસ થયા છે. તો આ 1 મહિનો અને 10 દિવસ આપણને વરસાદ પડ્યો અને શું તકલીફો પડી, શું રોગ આવ્યા, કઈ તકલીફો પડી અને રોગની આપણે શું ટ્રીટમેન્ટ આપી તેની સંપૂર્ણ માહિતી આપીશું. અને 14 ઇંચ વરસાદ પછી પણ સારી એવી ફૂટ થઈ ગઈ છે. આંબાની અંદર જે આ પાણી ભરાઈ ગયું હતું એનો પણ અમે આ 3 દિવસથી ચાલુ વરસાદની અંદર આવી અને સારી રીતે નિકાલ પણ કર્યો છે. ખેડૂત મિત્રો, ભેજવાળા વાતાવરણની અંદર આંબાની અંદર ખાસ આ ફૂગનાશક અને એન્ટી બેક્ટેરિયલ રોગ લાગુ પડે છે અને પત્તા સુકાય છે. તો આ જુઓ, આનું ખાસ ધ્યાન ના આપવામાં આવે તો આખો આંબાનો પાક સંપૂર્ણ ફેલ થવાની શક્યતાઓ રહેલી હોય છે. તો આના માટે સીઓસી અને કાસુગા અથવા સીઓસી અને વેલિડામાઇસિલ આ બંનેનો મિક્સ કરી અને છંટકાવ કરવો જોઈએ અને અથવા તો સુડોમોનાસનો છંટકાવ કરવો જોઈએ અથવા ટાઇકોડર્મા અર્જેરિયમ છે એનો છંટકાવ કરવો તો પણ ચાલતો હોય છે. આંબાના પાકમાં વચ્ચે આપણે આ અડદનું વાવેતર કરેલું છે. તો એના 2 ફાયદા છે અમને કે એક તો અડદનું ઉત્પાદન પણ મળશે અને બીજું કે આંબાના પાકની અંદર ઈયળોનો ઉપદ્રવ રહે છે. તો એ આંબાના પાકમાં ઈયળો પહેલો ઉપદ્રવ ના મચાવે અને અડદની અંદર ઉપદ્રવ મચાવે તો જુઓ તમે કે અડદની અંદર અડદને થઈ જશે પણ આંબાને હજી નુકસાન કર્યું નથી. તો અડદના પાકના 2 ફાયદા ખાસ આપણને જોવા મળ્યા. ખેડૂત મિત્રો, આંબા કર્યા પછી અમને એક ખાસ અનુભવ પણ એક બીજો રહ્યો કે તમે જુઓ કે આ આંબાનો પત્તા સુકાયેલા છે. આ ફૂગનાશકનો અને જીવાતનો એટેક થયેલો છે, લુસિયાનો. તો જુઓ, આ કરોડિયાની જારી છે. આ કરોડિયાની જારીની અંદર ઈયળ અને જીવાતને બંનેને ઈંડા મૂકવાનો મોકો મળી જાય છે અને પછી સરવાળે આ પત્તા અહીંયા કને 5 હતા એ પત્તા ઈયળ અને જીવાત ખાઈ ગઈ છે. તો ખાસ આ પાણીનો ફુવારો મારી અને કરોડિયાની જારીનો પણ નાશ કરવો જોઈએ. આવા નાના મુદ્દા તો ખૂબ છે કે જે આપણને ખબર પણ ના હોય એ રીતે નુકસાન કરી જતા હોય છે. તો કરોડિયાની જારીનું તો ખાસ પાણીનો ફુવારો મારી અને નાશ કરવો. બોલું મિત્રો, વરસાદ અને પવનના કારણે આ ટેકા પણ આડા પડી જાય છે. તો આ વરસાદ પછી 1 મહિનાની અંદર અમે ટેકા 4 વાર સીધા કર્યા છે. ચાલુ વરસાદમાં આવીને પણ અમે ટેકા સીધા કર્યા છે. ટેકા સીધા કરવામાં ના આવે તો એના મૂળ ખેંચાઈ જાય છે અને આપણી કલમ પૂરી ફેલ થવાની શક્યતા રહે છે અને નવી ફૂટ કલમની અંદર આવતી નથી અને કલમ ફરીથી સોંપવી પડે છે. તો ટેકા અમે વરસાદની અંદર 3 વાર સીધા કર્યા છે અને આ રીતે અમે સીધા કરતા ગયા હતા. આ રીતે સીધા કરી નાખવા જોઈએ. વરસાદ પછી આપણે ખેતરની અંદર જોયું તો અહીંયા આપણે જુઓ કે આ મૂળની અંદર ખૂબ પ્રમાણમાં ભેજ લાગી ગયેલો છે. આ ભેજવાળો હજી ગાળા જેવો છે. જુઓ, આ વરસાદ પછીના માહોલ પછી હજી પણ આ ગારો લાડવો વરે એવી જમીન છે. તો આની અંદર ખાસ અમે થડે ફરી અને ટાઇકોડર્મા વીરડીની અમે મૂળની અંદર ટ્રીટમેન્ટ આપી હતી, જેથી કરી અને મૂળની અંદર ફૂગનાશક રોગ ના આવે અને નહીંતર ફૂગનાશક રોગ આવે તો આખો આંબો છે એ સુકાઈ જાય છે અને આપણી કલમ ફેલ જવાની શક્યતા પૂરી રહે છે. તો હજી આ લીલું હોય ત્યારે આપણે ટાઇકોડર્મા વીરડીની ટ્રીટમેન્ટ આપવી જોઈએ. આ ડોલમાં એક અમે દ્રાવણ બનાવ્યું છે. તો આ દ્રાવણનો શું ઉપયોગ થવાનો છે, આ દ્રાવણ શા માટે બનાવવામાં આવ્યું છે અને આ દ્રાવણને ઉકરડાની અંદર જે સેન્દ્રિય ખાતરની અંદર મિક્સ કરવામાં આવ્યું છે તે શા માટે મિક્સ અમે કરી રહ્યા છીએ. તો એ જાણવા માટે તમે દ્રાવણ કોમેન્ટની અંદર લખશો એટલે અમે એના માટે એક સ્પેશિયલ વિડીયો બનાવશું. આ દ્રાવણ માટે સૌપ્રથમ મેં એક ડોલ લીધી હતી. તેની અંદર અમે ટાઇકોડર્મા વીરડી અને તમે બીજું જોઈ શકો છો કે સુડોમોનાસ લીધેલું છે. આ બંનેનો ઉપયોગ